શિવને પ્યારા વિષ્ણુ. જ્યારે વિષ્ણુદેવ અને બ્રહ્માદેવ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું, ત્યારે શિવજી અગ્નિનો થાંભલો બની વચ્ચે ઊભા રહી ગયા હતા. ત્યારે વિષ્ણુદેવ મૂળનું રૂપ લઈને પાતાળમાં થાંભલાનો છેડો શોધવા નીકળી ગયા અને બ્રહ્માદેવ હંસનું રૂપ લઈને આકાશ માર્ગે થાંભલાનો છેડો શોધવા નીકળી પડ્યા હતા. વિષ્ણુદેવને થાંભલાનો છેડો ન મળતા તેઓ પાછા ફર્યા હતા. પરંતુ બ્રહ્માદેવ આકાશ માર્ગે ઘણા વર્ષો સુધી ફર્યા, પરંતુ તેમને પણ થાંભલાનો છેડો મળ્યો ન હતો. ત્યારે તે થાંભલાના ઉપરના ભાગેથી નીચેની તરફ એક ફૂલ પડતું તેમણે જોયું. તે કેવડાનું ફૂલ હતું. તે ખૂબ જ સુગંધીદાર હતું. ઘણા વર્ષોથી તે નીચેની તરફ આવી રહ્યું હતું. તે છતાં તે કરમાયું ન હતું. તેને જોઈને બ્રહ્માદેવને તેને પૂછવાની ઈચ્છા થઈ. બ્રહ્માદેવ, હે કેવડાનો ફૂલ, તું ક્યાં હતું? શું તું આ થાંભલાની ટોચે હતું કે શું? તું ક્યાંથી પડી ગયું છે? શું તે આ થાંભલાનો છેડો જોયો છે? કેવડાનો ફૂલ, મને પણ ખબર નથી કે હું ક્યાંથી પડું છું, ક્યારનું પડું છું, ક્યારે પડતું હતું. પરંતુ હું એટલું જાણું છું કે હું ઘણા વર્ષોથી નીચે પડી રહ્યો છું. મેં પણ આ થાંભલાનો છેડો જોયો નથી, એટલે તમે પણ તેનો છેડો શોધવાનું વિચારશો નહીં. બ્રહ્માદેવ, મારા અને વિષ્ણુદેવ વચ્ચે યુદ્ધ થયું છે. અમારા બંનેમાંથી જે કોઈ આ થાંભલાનો છેડો શોધી લાવે તે મોટો કહેવાશે. આથી, હે કેવડા, તારે મારી મદદ કરવી પડશે. હું જેવું કહું તેવું તારે વિષ્ણુદેવને કહેવાનું. કેવડાએ હા પાડી. પછી બંને વિષ્ણુદેવ પાસે ગયા. બ્રહ્માદેવ, વિષ્ણુદેવ, જુઓ, હું આ થાંભલાનો છેડો શોધી લાવ્યો છું. આ ફૂલને પૂછો. આ ફૂલ તેની ટોચ ઉપર હતું. હું છેક ટોચ સુધી જઈને આવ્યો છું. સાક્ષી તરીકે આ કેવડાને સાથે લાવ્યો છું. વિષ્ણુદેવે વાતને સાચી માની લીધી અને તેમણે કંઈ પૂછ્યું પણ નહીં. તેમણે બ્રહ્માદેવને મોટા માની તેમનું પૂજન કર્યું. ત્યારે અગ્નિના થાંભલામાંથી શિવજી પ્રગટ થયા. બ્રહ્માદેવ અને કેવડાનું ફૂલ જૂઠું બોલ્યા હતા. આથી શિવજી તેમના ઉપર ગુસ્સે થયા હતા. તેઓ બધું જ જાણતા હતા. તેમણે બ્રહ્માદેવ અને કેવડાને સજા કરવાનું વિચાર્યું. તેમણે ભૈરવને બોલાવ્યો. શિવજી, ભૈરવ, બ્રહ્માદેવ જે મોડાથી જૂઠું બોલ્યા છે તે મોડું કાપી નાખ. શિવજીએ જેમ કહ્યું તેમ ભૈરવે કર્યું. આથી 5 મોઢાવાળા બ્રહ્માદેવ 4 મોઢાવાળા થઈ ગયા. શિવજી, કેવડા, તું મારું પ્રિય ફૂલ હતું, પણ આજે જૂઠું બોલીને તે બરાબર કર્યું નથી. આજથી મારા સામે ન આવતું, દૂર જા. શિવજી ખૂબ ગુસ્સે હતા. બ્રહ્માદેવ અને કેવડાએ તેમની માફી માંગી. વિષ્ણુદેવના સમજાવવાથી તેઓ શાંત થયા. તેમણે બ્રહ્માદેવ અને કેવડાને માફ કર્યા. શિવજી, બ્રહ્માદેવ, આમ તો હું તમને માફ કરવાનું ન હતું, પણ વિષ્ણુદેવના કહેવાથી માફ કરું છું. પણ તમને લોકો વિષ્ણુદેવની જેમ પૂછશે નહીં. તમારી પ્રતિષ્ઠા નહીં થાય. હે કેવડા, તું પણ જૂઠું બોલ્યો છે, એટલે આજ પછી કદી મારી પૂજામાં તારો ઉપયોગ નહીં થાય. તેઓ વિષ્ણુદેવ પર રાજી થયા. શિવજી, વિષ્ણુદેવ, તમે સાચું બોલ્યા, એ મને ખૂબ ગમ્યું. મને તમે ખૂબ પ્રિય છો. લોકો મારી જેમ જ તમારી પૂજા પણ કરશે. તમે લોકોના પણ પ્રિય થશો. બ્રહ્માદેવ અને કેવડા શિવજીને પગે પડી આજીજી કરવા લાગ્યા. કહેવા લાગ્યા કે અમને માફ કરો. શિવજી, જાઓ બ્રહ્માદેવ, તમને યજ્ઞોમાં ગુરુ થાઓ. કેવડા, તું મારા ઉપર નહીં ચડે, પણ મારા ભક્તો તને ધારણ કરશે. પછી સૌએ શિવજીના શિવલિંગની પૂજા કરી. બધા બોલ્યા, ઓમ નમઃ શિવાય.